ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું। થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાક તો બગડ્યા, પણ સાથે સાથે પશુઓનો ચારો પણ ખરાબ થઈ ગયો। હાલ પશુધન માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો, ત્યારે ખેડૂતોની પરેશાની વધતા સ્થાનિક નેતાઓ અને કૃષિ સંગઠનો દ્વારા સરકારને સહાયની રજૂઆત કરતા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર તરફથી ભાજપના અગ્રણી શિવા સોલંકી અને સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઘાસચારા વિતરણની શરૂઆત કરવામાં આવી। આ અંતર્ગત કુલ 24 લાખ કિલો સૂકા ઘાસચારાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે। ઘાસચારો વિતરણ યોજના કમોસમી વરસાદ પછીના સંકટ બાદ ખેડૂતો માટે રાહતરૂપ બની રહી છે। નલિયાને પાછળ છોડી દાહોદ 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું। હજુ 3 ડિગ્રી પારો ઘટશે। રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જ્યારે નલિયાને પાછળ છોડી અમદાવાદ, ગાંધીનગર સૌથી ઠંડા શહેર થયા છે। 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને ગાંધીનગરમાં 14 ડિગ્રીએ પહોંચ્યું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું। હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો, જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે। તેમજ આગામી દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી બાજુ હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહી કરી છે કે 17 નવેમ્બર સુધી ઠંડી યથાવત રહેશે। 19 નવેમ્બર બાદ ફરી તાપમાન બદલાશે। ઇન્ડોનેશિયામાં સિસ્ટમથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। 19 થી 24 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે। 19 તારીખ પછી આપણા ત્યાં તાપમાનમાં પુનઃ ફેરફાર થશે, કારણ કે બીજી સિસ્ટમો જે આવી રહી છે એ એને અસર કરતા